કેમ છો મિત્રો? મિત્રો યાદ છે આપણી આ સ્કૂલ જ્યાં પ્લેગ્રાઉન્ડમાં આપણે રમતા હતા આપણા મિત્રો જોડે? આ એ જ વરંડો છે જ્યાં આપણે અંગૂઠા પણ પકડાયા છે અને મસ્તીઓ પણ કરી છે. આ એ જ ક્લાસરૂમ છે જ્યાં આપણે બેસીને જે બેન્ચીસ જેને આપણે કહીએ છીએ જેના પર વર્તુળથી આપણે આપણું નામ કોતરતા હતા અને આપણા મિત્રોનું નામ પણ કોતરતા હતા. જ્યાં સાહેબ બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખતા હતા અને જો કોઈ અવાજ કર્યો તો છૂટો ચોક એના માથા પર પડતો હતો. આ જ છે કંપાસ બોક્સ જે ઘણા સારા ઘરના લોકો લાવતા હતા અને આપણું એક સપનું હતું કે આપણે આવો જ કંપાસ બોક્સ જોઈએ છે. અને આ છે આપણો સ્ટીલનો ડબ્બો જે આપણે ઘરેથી લાવતા હતા, મિત્રો સાથે શેર કરીને ખાતા હતા. અથાણું ને રોટલી લાવતા હતા, અથાણું ને શાક લાવતા હતા. આ એ ડબ્બો. આ છે દફતર જેને આપણે દફતર કહીએ છીએ. આજના છોકરાઓ સ્કૂલ બેગ, પણ આપણી માટે આ દફતર છે અને આપણી સૌથી સારી યાદગીરી. આ છે આ પેટી જે આપણે કહેતા હતા કે ભાઈ બહુ માલદાર લોકો લઈને આવતા હતા, માલદારના છોકરાઓ જ આ પેટી વાપરતા હતા અને આપણી ઘણી બધી ચીજ છતાં પણ આપણને મળતી ના હતી. આ છે એ રજિસ્ટર જેમાં સાહેબ આપણું નામ બોલતા હતા અને આપણે યસ સર કરીને ઊભા થતા હતા. પણ એક દિવસ આવે જ્યારે સાહેબ આપણું નામ બોલ્યા, આપણે યસ સર કીધું અને ત્યાર પછી આપણો છેલ્લો દિવસ હતો અને આપણે સ્કૂલેથી નીકળી ગયા. પછી કોઈ મોકો ના મળ્યો કે આપણે પાછું આપણું નામ બોલાવીને યસ સર આપણે કહી શકીએ.